બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામ પાસે એક ખેતરમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી। બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના જૂના ડીસા ગામ પાસે એક ખેડૂતના ખેતરમાં ભીષણ આગ લાગી। આ ઘટનામાં ખેતરમાં વાવેતર કરેલા ઘઉં આગની લપેટમાં આવી ગયા અને મોટા પ્રમાણમાં બળી ગયા। આ બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ખેતરમાંથી પસાર થતા વીજ વાયર તૂટી ખેતરમાં પડવાને કારણે આગ લાગી હતી। આ દુર્ઘટનામાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે। હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલુ છે। નુકસાનની ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। ઓકે, શું નામ તમારું? મારું નામ સલીમભાઈ શમસુભાઈ ઘોસી। હું આ ખેતરનો માલિક છું। સમગ્ર ઘટના શું હતી આગ લાગવાની? સમગ્ર સાહેબ એવું હતું, ગરમીનો ટાઈમ હતો, ડીપી પર સ્પાર્ક થયો અને આતા તક વાયરો તૂટ્યા। મારા ઘઉં વાઢેલા તૈયાર અંદર પડ્યા હતા અને વાઢવાનું કામ પણ ચાલુ હતું। આમાંથી એકદમ અચાનક આગ લાગી, મારા ઘઉં બળ્યા। માલિકને એટલે લાખ લાખ મહેરબાની છે કે કોઈ જાનહાનિ નથી। મારા આડોશી પાડોશી ખૂબ હું આભારી છું કે એમને બહુ મદદ કરી। 200 માણસો એકદમ એકઠા થઈને મારી આગ ઓલવી, જે થોડો ઘણો ચારાની બીજ પાક બચાવીને બચાવે અને એમનો હું ખૂબ આભારી છું। હું જીઈ બોર્ડનો આભારી છું, હું ફાયર બ્રિગેડવાળાનો ખૂબ આભારી છું। કોઈના પાસે મારે એવું નથી, દરેકે મને સહાય, એમને ભગવાન એમને બદલો આલે, બરાબર છે। મારે કોઈ પાસે નફરત નથી, એ મારા કિસ્મતની વાત છે। વાત કરવામાં આવે તો જ્યારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અંદાજિત તમને કેટલું નુકસાન હશે તે જણાવશો? સાહેબ, મારે ચોથા ભાગનો ભાગ બધા 4 વીઘાની અંદર મારે 6 મણ ઘઉં વાયેલા હતા, બરાબર, 120 કિલો। આમાંથી એક ચોથા ભાગનો ભાગ મારે બચ્યો છે। એટલે મારે એક વિનંતી, સરકાર હાલતી હોય તો સરકારની મહેરબાની છે। અને બીજું કે જે લાઇટનું કામકાજ છે, જે સમારકામ એ થોડું કરી દેવું અને કોઈ ખેડૂતને નુકસાન ન થાય એવી થોડી અપેક્ષા રાખું છું। ઓકે, રોલિંગ। શું નામ તમારું? રહીમભાઈ। રહીમભાઈ, આજે આગ લાગવાની ખેતરમાં ઘટના થઈ હતી, તેમાં કઈ રીતે આગ લાગી અને કઈ રીતે આ નુકસાન થયું તે જણાવો। આમાં આવું છે કે જ્યારે બી આજે જે વાયર જે તાંબા દેખાઈ રહ્યા છે એના ઉપર સ્પાર્ક થયો હતો, બરાબર। એના પછી તણકલા ઉડીને ત્યાંથી જે બતાવી શકું, ત્યાં જે સ્પાર્ક થયો એના પછી તણકલા ઉડ્યા, એના પછી ત્યાંથી જે આગ લાગવાની શરૂ થઈ, એના પછી પાછો એના પછી ડીપી ઉપર થયો। ડીપી પર ભડાકાથી ત્યાંથી ફોલ્ટ થઈ અને ત્યાંથી બી પાછી ત્યાંથી બીજી શરૂઆત થઈ। એના પછી અમારે જે લગભગ આગ લાગવાની ઘટના અને જે આજે હાનહાની થઈ એ વધતી ગઈ। તો ક્યાંક ને ક્યાંક લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે ડીપીનો વીજ લાઇનનો વાયર તૂટીને ખેતરમાં પડતા। હા, રાઈટ વાત છે। તો તેને લઈને શું કહેશો? હવે આમાંનું તો હવે એવું છે કે હવે આજે આ ઘટના બની તો બની ગઈ, બરાબર। હવે સરકારશ્રીને જે જીબી બોર્ડના સાહેબો જે બી છે એમને એવી અમારી વિનંતી અમારે ખેડૂત પ્રત્યે કે આ તો જે થઈ ગયું એ થઈ ગયું, બરાબર। એના પછી તમે બીજી બી તપાસ કરો, કારણ કે આવી ઘટના બીજી વખત ના બને, કારણ કે આ તો હવે અમારે બહુ